નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આત્મનિર્માણ ડિજિટલ એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો પ્રિલિમ્સના રિઝલ્ટ, જે ડીવાયએસઓનું રિઝલ્ટ, મોસ્ટ અવેઇટેડ રિઝલ્ટ જેને કહી શકાય, એ આવી ગયું છે. અને એના પછી મેઇન્સની એની તારીખ તો આવી ગઈ છે. જીપીએસસી મેઇન્સ માટેની પણ, એટલે કે ક્લાસ 1-2ની જે 10 નંબરની એડવર્ટાઇઝમેન્ટ છે એની પણ સંભવિત તારીખનું આપણે એના પરથી અનુમાન કરી શકીએ છીએ. હવે જ્યારે આપણે મેઇન્સની વાત કરીએ ત્યારે એસે રાઇટિંગ એનો સૌથી મહત્ત્વનો ભાગ છે. તમારામાંથી કેટલાય લોકોએ અત્યાર સુધીમાં મેઇન્સ લખી પણ હશે. અલગ અલગ જે પરીક્ષાઓ થઈ એમાંથી મેઇન્સ તમે અપિયર કરી હશે અને એમાં તમારા પોતાના અનુભવો પણ રહ્યા હશે. હવે તો જીપીએસસી આપણને ઘરે પેપર પણ આપે છે, આપણે મંગાવીએ તો અને આપણે ડિમાન્ડ કરીએ તો એ પેપરમાંથી એનાલિસિસ કરીને પણ તમે તમારો એસે જે છે એ જોયો હશે. એસેમાં તમે શું ભૂલો કરી છે એ પણ તમને ત્યાં જ્ઞાન થયું હશે. એના સિવાય એસેમાં કઈ બાબતો લખવી જોઈએ અને કઈ ન લખવી જોઈએ એ પણ તમે થોડીક ધારણા મેળવી હશે. આજે આપણે આ સેશનમાં પર્ટિક્યુલરલી મેઇન્સ માટે એસે રાઇટિંગ જે છે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ટાઇટલ જોઈ શકો છો કે એસે રાઇટિંગ. આમ તો હું અહીંયા આત્મનિર્માણ સંસ્થાની વાત કરું તો પબ્લિક એડમિનિસ્ટ્રેશન સબ્જેક્ટના મેં લેક્ચર્સ કન્ડક્ટ કર્યા છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો કોર્સ લગભગ પૂરો થવા આવી ગયો છે. 2-3 ટોપિક જ બાકી છે મેજર ટોપિકની વાત કરીએ તો. એ રીતે એથિક્સનો સિલેબસ પણ લગભગ પૂરો થવામાં છે. પંચાયતી રાજની પણ ચર્ચા તમારી સાથે પ્રતીક સરે કરી છે. એટલે આત્મનિર્માણની અંદર મેઇન્સના જે અત્યારે હાલ કોર્સ ચાલી રહ્યા છે એમાં મુખ્યત્વે જીપીએસસી ક્લાસ 1-2 અને ડીવાયએસઓ માટે બહુ સરસ કદમ અહીંયા લેવામાં આવ્યું છે. એ અંતર્ગત તમને લગભગ યશ મોદી સર 1000 જેટલા ક્વેશ્ચન્સ જે છે એનું એનાલિસિસ તમારી સાથે એની ચર્ચા કરશે. 1000 જેટલા ક્વેશ્ચન્સને સોલ્વ કરવાનો અહીંયા એક એમણે જે પ્રયાસ છે એ આત્મનિર્માણ પ્લેટફોર્મ પર કર્યો છે. એની સાથે સાથે મેઇન્સ માટેના જેટલા પણ અગત્યના વિષય છે એવું કહી શકું કે 60-70% સિલેબસ ઓલરેડી પૂરો થઈ ગયો છે અને આવનારા દિવસોમાં જલ્દીથી બાકીનો જે પણ અભ્યાસક્રમ છે એ પણ પૂરો થઈ જશે. એટલે નજીવી કિંમતમાં ઘરે બેઠા કોઈ પણ પ્રકારનો એક્સ્ટ્રા ચાર્જ આપ્યા વગર એક જ કોર્સમાં તમને ઘણું બધું મળી રહે છે. એ ઉપરાંત પણ આત્મનિર્માણ સંસ્થામાં ક્લાસ 3 માટેના પણ કેટલાક કોર્સિસ ચાલી રહ્યા છે. એના સિવાય વાત કરો તો MPSW અને ફોરેસ્ટ ગાર્ડ માટેનો કોર્સ પણ લોન્ચ થયેલો છે. મેથ્સના પણ લેક્ચર્સ બહુ સરસ અવેલેબલ છે, ઉત્પલ પંચાલ સર દ્વારા લીધેલા. તો આ તમામ જે બાબતો છે, તમામ જેટલા પણ કોર્સિસ છે, આ બધાનો તમે તમારા ઘરે બેઠા એકદમ નજીવી કિંમતે લાભ લઈ શકો છો. તો વધારે સમય હવે ચર્ચામાં ન લેતા આપણે એસે રાઇટિંગનો જે મુદ્દો છે એની વાત કરીએ. મારા વિશે વાત કરું તો એસે રાઇટિંગનું લેક્ચર આમ લઈ શકાય, પણ અમુક વખત એવું થતું હોય છે કે શું તમે એસે લખ્યો છે ક્લાસ 1-2માં, અથવા તો તમે કોઈ પણ એક્ઝામમાં એસે લખેલો છે? આવો પ્રશ્ન વિદ્યાર્થીને થવો બહુ સામાન્ય છે. કારણ કે આપણને મહદઅંશે એવું લાગતું હોય છે ઘરે બેઠા કે એ તો તમારે તો ખાલી કહેવાનું છે એટલે આવું કહી શકાય, અથવા તમને એ ખબર નથી કે ત્યાં કેવા ડાયમેન્શન્સ છે. પણ અહીંયા એટલા માટે હું મારો અનુભવ શેર કરવા માગું છું. એટલે મારા જીપીએસસી ક્લાસ 1-2માં વાત કરું તો એડવર્ટાઇઝ નંબર 14 જે હતી 2018-19ની વાત કરીએ તો એ વખતે એડવર્ટાઇઝ નંબર 40માં એસેની અંદર મારા 86 માર્ક્સ છે આઉટ ઓફ 150. એટલે અહીંયા બીજો કોઈ ઈરાદો નથી, મારે કોઈ પણ પ્રકારનો રિવોર્ડ એનાથી નથી લેવાનો, પરંતુ થોડોક તમને વિશ્વાસ આવી શકે, વાત આપણી જે છે એ ખરેખર લગતી છે એવું તમને લાગી શકે, એટલા માટે અહીંયા આ સ્કોર તમને મેં કીધો છે. બાકી એના સાથે બહુ લેવા દેવા નથી. અને એવું પણ ન કહી શકાય કે આ સ્કોર મને મળ્યો જેનાથી એના એ સ્કોર તમને મળી જ જશે, એવું પણ આપણે અહીંયા કોઈ ક્લેમ કરવા માંગતા નથી. પણ જસ્ટ હું મારો એક્સપિરિયન્સ અહીંયા તમારી સાથે શેર કરી રહ્યો છું. એટલે તમે જોઈ લીધું હશે ને આપણે તરત જ એને અહીંયાથી રિમૂવ કરીએ છીએ, રાઈટ? હવે આપણે આજની ચર્ચા પર આગળ વધીએ. તો એસે રાઇટિંગનો મુદ્દો છે. મેં લખ્યું છે અહીંયા ટાઇટલમાં કે ટાઈપ્સ ઓફ એસેસ.
તો પહેલાં તો એસે કયા કયા ટાઈપના હોય? તો બે પ્રકારના એસે જનરલી આપણને જોવા મળે છે. એક તો ફોર્મલ અને બીજો ઇનફોર્મલ. ફોર્મલ એટલે તમને ખબર છે કે જે અમુક મુદ્દાઓ જે છે રોજબરોજના વ્યવહારમાં આપણને જોવા મળતા હોય, જેની સાથે કોઈ સરકારી યોજના જોડાયેલી હોય, કોઈ સળગતો પ્રશ્ન હોય, ફોર્મલ બાબતોમાં આવે છે. ખાસ કરીને સરકારને લગતી બાબતો, સમાજને લગતી બાબતો, આ બધી ફોર્મલ એસેના ટાઇટલમાં આપણે ગણી શકીએ. માની લો કે આપણે એવું કહીએ કે ભાઈ રિફોર્મ્સ ઇન બ્યુરોક્રેસી, તો બ્યુરોક્રેસીમાં જે સુધારા જે છે, નોકરશાહી કે આપણે જે કહીએ છીએ એની અંદર જે સુધારા, એની કોઈ વાત છે, તો એ ફોર્મલ એસેમાં આવે. ઇનફોર્મલ એસેમાં આપણે જે ખાસ કરીને ધોરણ 8, 9, 10માં લગતા મારું પ્રિય, હું આમ હોઉં તો આ પ્રકારની જે બાબતો છે એ સ્લાઇટલી આપણે ઇનફોર્મલ એસેના ટાઇટલમાં ગણી શકીએ. અહીંયા લખ્યું છે મેં કે ઇન કોમ્પિટિટિવ એક્ઝામ વી આર સપોઝ ટુ રાઇટ ફોર્મલ એસેસ બાય એન્ડ લાર્જ. જનરલી આપણને જે પણ એસે પૂછાય છે બાય એન્ડ લાર્જ એટલે કે જનરલી મહદઅંશે આપણને જે પણ નિબંધો પૂછાય છે એ બધા કયા હોય છે? તો ફોર્મલ એસેસ હોય છે. હવે અહીંયા સેશનમાં આપણે જે શીખવા જઈ રહ્યા છીએ આજે, એ આપણને પહેલાં તો ફાયદો ક્યાં કરાવે? તો પહેલું તમને આનાથી ફાયદો થાય એક જગ્યાએ કે મેઇન્સની એક્ઝામમાં ભાષાનું પેપર જે આવે છે એ પછી ગુજરાતી હોય કે અંગ્રેજી, બંને પેપરમાં તમને આનો ફાયદો થાય છે. ભાષાના પેપરમાં યાદ રાખજો, નિબંધમાં. બીજું, નિબંધનું જે ડેડિકેટેડ પેપર આવે છે ભાષા પછી, તો એની અંદર પણ તમને આનો ફાયદો થશે. એટલે કોસ્ટ બેનિફિટ આખી મેન્સની પરીક્ષામાં જોવા જઈએ તો હ્યુજ કહી શકાય. 20, 40 અને અહીંયા તો 150 માર્ક્સ છે. એટલે બહુ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. તમારો સારો નિબંધ એ આ એક્ઝામ પાસ થવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. અને એટલા માટે આપણે આજે અહીંયા એસે રાઇટિંગનો ટોપિક પણ લીધો છે. એવું નથી કે આજે મતલબ એવું થઈ ગયું હા ચલો કંઈક ચર્ચા કરીએ અને એસે લઈ લીધો. ના, આનું મહત્ત્વ છે, માર્ક્સનો વેઇટેજ પણ છે, કોસ્ટ બેનિફિટ વધારે છે અને થોડીક મહેનત વધારે કરવામાં આવે આ વિષય પર તો ઘણા સારા માર્ક્સ અચીવ કરી શકાય. એ સંદર્ભે આજે આપણે આની ચર્ચા અહીંયા આગળ વધારી છે. આગળ જોઈએ તો ફોર્મલ એસેસમાં શું હોય છે મેઇનલી? તો ફેક્ચ્યુઅલ એલિમેન્ટ્સ હોય કે ફેક્ટ્સ હોય, તથ્યો, ફાઇન્ડિંગ્સ, કોઈ રિસર્ચ થયું હોય, શેમાંથી લઈ શકીએ છીએ? તો ગવર્મેન્ટ રિપોર્ટ્સમાંથી, જર્નલ્સ હોય જે રેપ્યુટેડ જર્નલ્સ છે, રિસર્ચ પેપર લખેલા હોય, તો આ બધામાંથી તમે ડેટા લઈ શકો છો. ગવર્મેન્ટ રિપોર્ટ્સમાં માની લો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ઇકોનોમિક સર્વે આવે, તો ઇકોનોમિક સર્વેના જે ડેટા છે એ આપણે લઈ શકીએ. કોઈ પણ મિનિસ્ટ્રી રિપોર્ટ બહાર પાડે છે તો એ લઈ શકીએ. નીતિ આયોગે કોઈ ડ્રાફ્ટ લોન્ચ કર્યો તો એમાંથી આપણને ડેટા મળી શકે. જે રિસર્ચ પેપર્સ જે છે, જે લોકોએ માસ્ટર્સ કર્યું છે અથવા તો પીએચડી પરસ્યુ કરી રહ્યા છે, એ લોકોને ખ્યાલ હશે કે રિસર્ચ પેપર લખવામાં આવતા હોય છે તો કોઈ એક ડેડિકેટેડ વિષય ઉપર હોય તો એની અંદરથી પણ આપણને સારો ડેટા અને ફાઇન્ડિંગ્સ મળી શકે છે રિસર્ચ પેપર્સમાંથી. અને જર્નલ્સમાં તો ઘણી બધી જર્નલ્સ છે જે અત્યારે ઓનલાઈન તમે બધું સર્ચ કરતા હો તો એમાં ઘણી જર્નલ્સના નામ તમને દેખાતા હોય છે, તો એની અંદરથી પણ તમને ડેટા મળી શકે છે. ઇન શોર્ટ કહીએ તો અહીંયા ફોર્મલ એસેમાં ડિગ્રી ઓફ સિરિયસનેસ જે છે એ વધારે હોય છે, રાઈટ. હવે આપણે એ જોયું પહેલાં તો કે એસે શું છે, કયા બે પ્રકારના, મેઇનલી બે પ્રકાર, એમ પછી ઘણા બધા પ્રકાર થશે પણ મેઇનલી બેની અહીંયા વાત કરીએ છીએ. એટલે મેઇનલી બે પ્રકાર છે, ફોર્મલ, ઇનફોર્મલ. શું છે એમાં, કયા કન્ટેન્ટ લઈ શકાય એની આપણે ચર્ચા કરી. આગળ આપણે એ જોઈએ છે કે બેસિક સ્ટ્રક્ચર ઓફ એન એસે, કે નિબંધનું એક બેસિક માળખું શું હોઈ શકે. તો પહેલું શું હોય તો ઇન્ટ્રોડક્શન, પછી બોડી હોય છે, પછી કન્ક્લુઝન. હવે આપણે જોઈએ કે ઇન્ટ્રોડક્શનમાં શું ધ્યાન રાખી શકાય એ આપણે અહીંયા ચર્ચા કરીએ. તો
અહીંયા મેં લખ્યું છે કે બેસિક સ્ટ્રક્ચર ઓફ એન એસે, તો એમાં ઇન્ટ્રોડક્શન છે. ઇન્ટ્રોડક્શનની અંદર ઘણીવાર વિદ્યાર્થીઓ ટુ ધી પોઈન્ટ શરૂઆત કરે છે કે ભાઈ આપણને જે પણ મુદ્દો આપ્યો છે એના ઉપર જ સીધી ચર્ચા ચાલુ કરી દેવાની, કે એનો એક ઓવરવ્યૂ આપે. માની લો કે આપણે એક એસેનું અહીંયા ટાઇટલ જોઈએ જે ગઈ વખતે પૂછાયો હતો કે અર્બન નક્સલ ઇઝ ઇટ રાઇટ ઓર રોંગ, અથવા તો એ રીતે આપણને એક પૂછેલો સેકન્ડ નંબરનો એસે હતો. એમાં તમે સ્ટેન્ડ લઈ લીધો કે યસ ઇટ શુડ નોટ બી, ના હોવું જોઈએ અર્બન નક્સલ. ઓકે, તો તમારું સ્ટેન્ડ ક્લિયર થઈ ગયું. અને પછી તમે પહેલાં તો ટુ ધી પોઈન્ટ નક્સલિઝમની વાત કરશો, પછી તાત્કાલિક તમે અર્બન નક્સલ શું છે એની વાત કરશો, અને પછી તમે એની જે વિગતવાર ચર્ચા છે એ ત્યાંથી ચાલુ કરશો. તો આ આપણને ત્યાં જોવા મળે. તો આ ઇન્ટ્રોડક્શનની વાત થઈ. તો એક ટુ ધી પોઈન્ટ ઇન્ટ્રોડક્શન ચાલુ થાય. બીજી ઇન્ટ્રોડક્શનમાં ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે શોર્ટ સ્ટોરી અથવા તો કેસ સ્ટડી એવું પણ ઘણા વિદ્યાર્થીઓ લખતા હોય છે, અને એ અનુસંધાને પણ માર્ક્સ મળેલા છે. એટલે અહીંયા એવું અહીંયાથી કહેવું ઉચિત નથી કે હું તમને એવું કહી દઉં ના ટુ ધી પોઈન્ટ જ ચાલુ કરવાનું અથવા તો આ જ રીતે ચાલુ કરવાનું, એવું જરાય નથી. એટલું ચોક્કસ કહી શકાય ટુ ધી પોઈન્ટ ચાલુ કરવામાં સરળતા એ રીતે રહે કે તમે તમારો જે સબ્જેક્ટ છે એનાથી ડેવિએશન દૂર જવાના ચાન્સીસ ઘણા ઓછા છે. ઘણીવાર સ્ટોરી આપણે જે ચાલુ કરીએ અને એને આપણે કન્ક્લુઝન સુધી એટલે કે એના સાર સુધી લઈ જઈએ તો એ સ્ટોરી આપણો જે ટોપિક છે એની સાથે સુસંગત ના પણ હોય એવું બની શકે, રાઈટ? એટલે દરેકની સ્ટોરી એવી હોય એવું જરૂરી નથી, પણ ઘણી વખત આપણે સ્ટોરી પિક કરીએ અથવા તો આપણે જે સ્ટોરી લખીએ એ આપણા વિષય સાથે સુસંગત ન થાય તો એ વખતે પ્રોબ્લેમ ઊભો થતો હોય છે. એટલે એ એની જોડે રેલેવન્ટ છે કે નહીં એ જાણવું ખૂબ જરૂરી છે. એના પછી બોડી પાર્ટ ઉપર આપણે આવીએ તો આગળ આપણે ડાયમેન્શન જોવા જઈ રહ્યા છીએ, એટલે બોડી પાર્ટને અહીંયા હું થોડોક હોલ્ડ આપું છું કે બોડીની આપણે પછીથી ચર્ચા કરીએ. બોડીમાં મેઇનલી કહેવાનો મતલબ તો એટલું જ થશે કે એ વિષય વસ્તુને લગતું શું છે એ બધું જ બોડીમાં આવશે. ઇન્ટ્રોડક્શનમાં તો એક જનરલ ઓવરવ્યૂ જેવી આપણે વાત કરીશું, પણ બોડીમાં એના ફેક્ટ્સ ફાઇન્ડિંગ્સ જે પણ આપણા દિમાગમાં છે એના લગતું એ બધું બોડીમાં આપણે મઠારીને લખીશું. કઈ રીતે કયા ડાયમેન્શનથી એ આપણે હમણાં જોઈ રહ્યા છીએ. પછી આપણે આવીએ છીએ કન્ક્લુઝન પર. સિવિલ્સમાં આપણા જોડે જેટલા પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપરો હોય છે એમાં જનરલી પણ આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરીએ છીએ. માની લો કે તમે GS1 GS2 GS3 આમાં પણ કોઈ જવાબો લખતા હો તો એમાં પણ તમે ઇન્ટ્રોડક્શન કરો છો, પછી બોડી પાર્ટ લો છો અને પછી કન્ક્લુઝન કરો છો, અથવા તો તમે ત્યાં વે ફોરવર્ડ આપો છો. એ તમારું શીર્ષક કયું છે, પ્રશ્ન કયો છે, નિબંધ કયો છે એના ઉપર આધાર રાખે છે. એ કન્ક્લુઝનમાં પણ શું ધ્યાન રાખવી એ આગળ આપણે ચર્ચા કરીએ છીએ. તો અહીંયા આપણે બે વાત કરી કે એસે કેવા પ્રકારના પૂછાય છે એ, અને એના પછી એનું જે માળખું છે બેસિક એ શું હોઈ શકે એની આપણે વાત કરી. અહીંયા મેં લખ્યું છે હાઉ ટુ ફ્રેમ એન એસે. તો આપણે એ તો જોઈ લીધું કે આવું એનું બોડી સ્ટ્રક્ચર હોય, આવા એસેજ હોય, પણ હવે મુદ્દો એ છે કે એસે ફ્રેમ કઈ રીતે કરવો. તો જોઈએ આપણે. પહેલું અહીંયા છે અન્ડરસ્ટેન્ડ ધ સ્ટેટમેન્ટ ઓફ ધી એસે. ખૂબ અગત્યની વસ્તુ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે આ. એસેનું ટાઇટલ શું છે ને એ સમજવું બહુ અગત્યનું છે. બે મુદ્દા છે ખાસ ધ્યાનમાં રાખવા જેવા. એસેનું ટાઇટલ જેટલું નાનું છે એ નાનું ટાઇટલ જોઈને આપણને ઘણીવાર એવું થાય કે આ સરળ છે, પણ લોજિકલી જોવા જાઓ મારા મત મુજબ, દરેકના મત અલગ અલગ હોઈ શકે છે, મારા મત મુજબ જેટલી ટાઇટલની લેન્થ વધારે છે એટલું આપણા માટે સારું છે. કેમ? કારણ કે આપણને કહી દે છે સ્પષ્ટપણે કે આટલી વસ્તુઓ જ તમારે લખવાની છે. નાનું ટાઇટલ આપણને આપી દીધું, દેટ મીન્સ કે તમારે જાતે વિચારીને એ મુદ્દાને ફ્રેમ કરવાના છે કે આ લખી શકાય, આ ના લખી શકાય, આ આવશે નહીં આવે, આ તમામ બાબતો તમારે ધ્યાનમાં રાખવી પડશે. પણ જે વખતે આપણને ડિટેલ્ડ ટાઇટલ આપવામાં આવે છે
એ વખતે એ ટાઇટલમાંથી જ આપણે પિક કરી શકીએ છીએ કે ઓકે આ એસેમાં આટલી બાબતો આપણને લખવાની છે. માની લો કે આપણને કોઈ મુદ્દો આપી દીધો અને પછી આપણને કે ઓકે એમાં પ્રોબ્લેમ શું છે, સજેશન આપો, શું રિફોર્મ્સ થાય એના વિશે વાત કરો, તો આપણી 3 બાબતો ફિક્સ જ થઈ ગઈ કે આટલી આપણને વાત કરવાની કીધી છે એટલે આપણે એ જ વાત કરવાની થાય. આઈડેન્ટિફાય ધ સેન્ટ્રલ આઈડિયા ઓફ ધી ટાઇટલ ગિવન. તો જે પણ શીર્ષક આપ્યું છે એનો મધ્યસ્થ વિચાર શું છે? સેન્ટ્રલ આઈડિયા એટલે એ કયા વિચારની આજુબાજુ ફરી રહ્યું છે, કઈ મેઇન વાત એની અંદર કરવાની જ છે, આ બાબત તમારે આઈડેન્ટિફાય કરવી જરૂરી છે. આપણને અર્બન નક્સલિઝમ જ્યારે પૂછવામાં આવ્યું તો એ વખતે એક સેન્ટ્રલ આઈડિયા તો નક્કી થઈ જ ગયો હતો કે આપણે યસ કહી દીધું છે કે ના હોવું જોઈએ. દેટ મીન્સ કે આપણે એના વિશે જ વાત કરવાની છે કે ભાઈ આ ના હોવું જોઈએ, ના હોય એના માટે આપણે શું કરી શકાય, કઈ રીતે આપણને નુકસાન થઈ શકે છે. તો એની સેન્ટ્રલ થીમ ક્યાં ફરી રહી છે એ આપણને તરત જ ખ્યાલ આવે છે. અન્ડરસ્ટેન્ડ ધ કીવર્ડ્સ ગિવન ઇન ધ ટાઇટલ. ઘણીવાર શીર્ષકમાં આપણને એના કીવર્ડ્સ આપેલા હોય છે. જેમ મેં તમને વાત કરી કે બ્યુરોક્રેટિક રિફોર્મ્સ, અત્યારે બ્યુરોક્રેટિક રિફોર્મ્સ ની જરૂર છે, કરપ્શનને બધા એવિલ્સ આપણને જોવા મળી રહ્યા છે, તો એના ઉપરથી કીવર્ડ્સ આપણને મળી ગયા કે ઓકે કરપ્શનની વાત કરી તો એક એવિલ છે, નેપોટિઝમની વાત કરી તો એક પ્રોબ્લેમ છે, રેડ ટેપિઝમની વાત કરી તો એ પણ એક આપણા સામે પ્રોબ્લેમ છે. તો એટલું તો આઈડેન્ટિફાય થઈ જાય કે પ્રોબ્લેમ્સ અને પ્રોબ્લેમ્સમાં પણ આ જ વસ્તુ છે. તો આ બાબત તમારે ઓળખવી ખૂબ જરૂરી છે. યુઝ ડિફરન્ટ ડાયમેન્શન અકોર્ડિંગ ટુ ધ ટાઇટલ ઓફ ધી એસે. જે પણ નિબંધનું શીર્ષક આપ્યું છે એને લગતા જે ડાયમેન્શન્સ છે એને યુઝ કરવા ખૂબ જ જરૂરી છે. તો એ ડાયમેન્શનનો એની અંદર ઉપયોગ થવો જોઈએ. કે માની લો કે આપણે હમણાં અર્બન નક્સલની વાત કરતા હતા તો એમાં ડાયમેન્શન તો લો એન્ડ ઓર્ડરનો પ્રોબ્લેમ છે એ આવવો જોઈએ, સેફટી એન્ડ સિક્યોરિટી, તો આ એપ્રોપ્રિએટ ડાયમેન્શન્સ છે જે ત્યાં આવવા જ જોઈએ. અર્બનની વાત કરી હતી તો ભાઈ અર્બનાઇઝેશનને એની સાથે શું લેવા દેવા છે, અથવા તો અર્બનાઇઝેશન પર એની શું અસર પડી શકે છે, અર્બન એરિયા પર એની શું અસર પડી શકે છે, તો તમામ બાબતો એની સાથે જોડાયેલી છે જેની આપણે ચર્ચા કરવાની થાય. Take a stand if title demands, otherwise always try to be neutral and express your ideas. આ બાબત ઉપર થોડીક વધારે ચર્ચા થઈ શકે પણ એસેને લગતી જેટલી બાબત છે એની જ હું તમને અહીંયા વાત કરીશ કે જ્યાં જરૂરી હોય શીર્ષક જો તમને ડિમાન્ડ કરે છે, ટાઇટલ અગર જો ડિમાન્ડ કરે છે કે યસ ઓર નો, તો તમારે ત્યાં સ્ટેન્ડ લેવું જરૂરી છે કે હા અથવા ના એ જવાબ આપવો તમારે જરૂરી છે અને પછી એ જ મુજબ તમારે આગળ વધવું પડે. આપણને માની લો કે એવું પૂછાય કે ભાઈ ટ્રાઇબ્યુનલ શુડ બી ધેર ઓર નોટ. જીએસમાં આવો પ્રશ્ન આપણને પૂછાઈ ગયો તો તમે કીધું કે યસ ઇટ શુડ બી, તો પછી તમારે એ જ રીતે આગળ વધવાનું છે કે કેમ હોવા જોઈએ, કારણો શું છે, કઈ બાબતો એના સાથે જોડાયેલી છે, આ બધી બાબતો તમારે લખવી પડે. નો કહો તો પછી એના કારણ આપવા પડે. તો આ જે સ્ટેન્ડ લેવાની વાત છે એ ક્લિયરલી હોવી જોઈએ જ્યારે ટાઇટલમાં તમને એવું કીધું હોય તો. પણ માની લો કે વિવેચન કરવાની વાત કરી છે, ક્રિટિકલ એનાલિસિસ કરવાની વાત કરી છે, તો એ વખતે જનરલી સ્ટેન્ડ લેવાનું નથી. પણ હા કોઈ મુદ્દો એવો છે કે જે આપણી નેશનલ સિક્યોરિટીને અસર કરી શકે છે, આપણી એકતા અને અખંડિતતાને અસર કરી શકે છે, તો જેમ તમે પોલિટીમાં ભણો છો કે ભાઈ સર્ટેન કન્ડિશનમાં ફંડામેન્ટલ રાઇટ્સના સસ્પેન્શન કરવામાં આવે છે, તો એવી બાબતે પછી તમારે ત્યાં મોડરેટ થવાની બહુ જરૂર નથી. તમે ત્યાં સ્ટેન્ડ લઈને આગળ વધી શકો છો કે ભાઈ ગમે તે હોય પણ અગર આ બે વસ્તુને ત્યાં હાનિકારક છે, દેશની એકતા અખંડિતતાને પ્રોબ્લેમ છે અથવા તો દેશની સુરક્ષાને પ્રોબ્લેમ છે, ઇન્ટરનલ થ્રેટ છે, એક્સટર્નલ થ્રેટ જે પણ છે, તો તરત જ પછી તમારે ત્યાં નો કહીને જ વાતને આગળ વધારવાની છે. અહીંયાથી સાંભળવામાં આ બાબતો ઘણીવાર કહું છું, દરેક વારની ઘણીવાર આપણને બહુ સહજ લાગતી હોય છે કે ઓકે આ મુદ્દાનો કોઈ બહુ પ્રોબ્લેમ નથી. પણ મિત્રો ધ્યાન રાખજો કે જ્યારે આપણે ન્યુટ્રલ અથવા મોડરેટ નથી થતા સિવિલ સર્વિસીસના ક્વેશ્ચન આન્સરમાં અથવા તો નિબંધમાં, ત્યારે એ માર્ક્સને લઈને ઘણા પ્રશ્નો ઊભા કરી શકે છે. કારણ કે
આપણે અહીંયા જજમેન્ટલ બનવાનું નથી. આપણે જે પણ વાત છે એને બેલેન્સ કરીને તમારો જે પણ આઈડિયા છે એને રિફ્લેક્ટ કરવાનો છે. એટલે આ બાબત જાણવી ખૂબ જ જરૂરી છે. તો અહીંયા આપણે હાલ એકદમ બેસિક ચર્ચા કરી છે કે એસે રાઇટિંગમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, શું હોવું જોઈએ અને શું ન હોવું જોઈએ. હવે મેં તમને અહીંયા બોડી પાર્ટ પર હોલ્ડ કરેલા કે આપણે બોડી વિશે ચર્ચા કરીએ છીએ. તો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે એના ડાયમેન્શન જે છે એના વિશેની ચર્ચા કરીશું. તો મેં ડાયમેન્શન્સ અહીંયા લખ્યા છે. તો ડાયમેન્શન્સમાં તમે જોઈ શકો છો કે મેં અહીંયા એક શબ્દ લખ્યો છે જેને આપણે એવું વાંચી શકીએ કે સ્પેક્ટ્રમ. આ સ્પેક્ટ્રમ ફોર્મ્યુલા કદાચ તમે એનાથી વાકેફ પણ હશો, કદાચ નહીં હો, નથી તો આજે તમે જાણી લો. બહુ જ ઇઝી વસ્તુ છે. તો સ્પેક્ટ્રમ ફોર્મ્યુલા જે છે એ એસે રાઇટિંગ માટે આપણને ખૂબ અગત્યની ફોર્મ્યુલા છે. કઈ રીતે એ આપણે જોઈએ. તો શરૂઆતમાં આપણે વાત કરી કે તમારે ઇન્ટ્રોડક્શન લખવાનું છે. ઇન્ટ્રોડક્શન કઈ રીતે થાય એની આપણે ચર્ચા કરી લીધેલી. હવે અહીંયા તમને એવું કીધું છે કે ભાઈ સ્પેક્ટ્રમ ડાયમેન્શનની વાત છે. તો જે બોડી પાર્ટ છે એમાં કયા કયા ડાયમેન્શન યુઝ થઈ શકે. તો અહીંયા સ્પેક્ટ્રમથી પહેલાં તો એનું એબ્રિવિએશન આપણે સમજી લઈએ કે એસ સ્ટેન્ડ ફોર સોશિયોલોજિકલ, સેન્સીસ અને સાયન્ટિફિક. તો 3 બાબતો એસથી આપણે સમજી શકીએ છીએ કે ભાઈ સોસાયટીને લગતી, સામાજિકને લગતી કોઈ પણ બાબત હોય તો એ તમે ત્યાં લખી શકો છો. કોઈ પણ સેન્સ ત્યાંથી ડેવલપ થતી હોય તો એને તમે ધ્યાનમાં રાખી શકો છો. સાયન્ટિફિક, વૈજ્ઞાનિક કોઈ પણ તથ્યો હોય અથવા તો સાયન્ટિફિક કોરિલેશન હોય તમારા શીર્ષકની સાથે, તમે એ પણ ત્યાં લખી શકો છો. પીથી આપણે શું સમજીએ છીએ કે પોલિટિકલ અને પ્લાનિંગ. તો ભાઈ પોલિટિકલ અને પ્લાનિંગ વિશેની વાત જે છે એ પીના ડાયમેન્શનથી આપણને મળે છે. E સ્ટેન્ડ્સ ફોર ઇકોનોમિકલ, એન્વાયરમેન્ટલ, એક્ઝામ્પલ અને એક્સપિરિયન્સીસ. તો E ઉપરથી આપણને આટલી વસ્તુ ખબર પડે કે ભાઈ ઇકોનોમિકલ શું અસરો હોઈ શકે, ઇકોનોમી સાથે આ શીર્ષક કઈ રીતે જોડાયેલું છે, અથવા તો ઇકોનોમી પર એની શું અસર થાય, તો તમામ બાબતો એની સાથે જોડાયેલી છે. માની લો કે આપણે COVID-19ની વાત કરીએ અને COVID-19ના રિલેટેડ તમને કોઈ પણ એસે પૂછાયો તો એમાં આમાંથી ઘણી બધી જે અસરો છે એ લાગુ પડશે. સોશિયોલોજિકલ, સામાજિક અસરો થશે કે ભાઈ આપણે એક્ઝામ્પલની વાત કરું તો અત્યારે લગ્ન અને એ બધા સમારોહ કરવામાં આવે છે તો 20 વ્યક્તિઓની શરૂઆતમાં આપણને પરવાનગી મળતી હતી. ઘણા બધા પ્રસંગો કરવાની આપણને છૂટ નહોતી. સિનેમા હોલ હમણાં જ ઓપન, હવે 15 ઓક્ટોબરની આજુબાજુ ઓપન થવા જઈ રહ્યા છે. હજુ એવું સ્ટ્રિક્ટલી આપણને જાણવા મળ્યું નથી. તો આ તમામ બાબતો જે છે એ સોસાયટીની સાથે સુસંગત છે, રિલેટેડ છે. તો એ તમે બાબત અહીંયા સોશિયોલોજિકલ જે પોઈન્ટ છે એનાથી સમજી શકો છો. તો સોશિયોલોજિકલ, સેન્સીસ અને સાયન્ટિફિક, પોલિટિકલ, તો કોઈ પણ વાત હશે તેમાં જનરલી 90% એની રાજકીય અસર આપણને જોવા મળી શકે છે. માની લો કે અહીંયા હું તમને વાત કરું કે COVID-19ના સમયમાં ઇલેક્શન્સ આવી રહી છે તો ઇલેક્શન્સની અંદર ગાઈડલાઈન મળેલી છે કે ભાઈ રેલી નહીં થઈ શકે, વધારે લોકોને ભેગા નહીં કરી શકાય, આટલા જે નિયમો છે એને ફોલો કરવાના થશે. તો આ બાબતો પોલિટિકલને પણ જોડાયેલી છે. અત્યારે તમામ બાબતો લગભગ ઓનલાઈન સેમિનાર, વેબિનાર્સ એવું બધું થઈ રહ્યું છે. પોલિટિકલ રેલીઝ પણ ઓનલાઈન થતી હોય એ રીતનો અત્યારે માહોલ છે. તો આ બધી બાબતો ત્યાં જોડાયેલી છે. માની લો કે શીર્ષક કોઈ એવું છે તો ત્યાં પ્લાનિંગની જરૂર છે. તે પ્લાનિંગને પણ આપણને પીથી ખબર પડે છે. ઇકોનોમિકલ અસરો હોય, પર્યાવરણને લગતી, જે અત્યારે ખૂબ સળગતો પ્રશ્ન છે. એન્વાયરમેન્ટનો જે પાર્ટ છે એ જે ડાયમેન્શન છે એ લગભગ 10માંથી 9 એસેને લાગુ પડે છે. 10માંથી 9 હું કહી રહ્યો છું અને આઈ મીન ઇટ. તો એન્વાયરમેન્ટનું જે ડાયમેન્શન છે એ આવવું જોઈએ. આપણે ઘણા બધા એક્ઝામ્પલ એસેમાં લખીએ છીએ. એક્સપિરિયન્સીસ, તમારા અનુભવો પણ તમે ત્યાં ટાંકો છો. જેમ તમને મેં કેસ સ્ટડીની વાત કરી હતી શરૂઆતમાં, અથવા તો કોઈ શોર્ટ સ્ટોરી, શોર્ટ ઇન્સિડન્ટ, તો આ બધી બાબતોમાં એક્સપિરિયન્સીસ જે છે આવશે. સીથી આપણે સમજીએ છીએ કલ્ચરલ અને કોન્સ્ટિટ્યુશનલ. આ બે બાબતો સીથી રિલેટેડ છે કે ભાઈ કલ્ચરલ આની શું અસરો થાય, આપણા વારસા પર કોઈ અસર થાય, ટ્રેડિશન્સ પર થાય, કસ્ટમ્સ પર થાય, તો આ બધી બાબતો ત્યાં જોડાયેલી છે.
એના પછી છે કોન્સ્ટિટ્યુશનલ. તો કોઈ એસે એવો હોય કે માની લો કે આપણે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સની વાત કરી રહ્યા હતા, તો ભાઈ બંધારણમાં એની શું જોગવાઈઓ છે અથવા તો બંધારણે એના માટે કઈ કઈ જોગવાઈઓ કરેલી છે, તો એ બાબતો કોન્સ્ટિટ્યુશનલ એનું પ્રોવિઝન શું છે એ પણ આપણને પૂછાય. માની લો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર આપણને નિબંધ પૂછાયો, તો એમાં તમે 73મો અને 74મો જે સુધારો છે એની વાત તમે ત્યાં કરી શકો છો. કેમ લાવવામાં આવ્યો, કારણો શું હતા, શું જોગવાઈ કરેલી છે, આ તમામ બાબતો એના લગતી છે. ટીથી આપણે સમજીએ છીએ ટેકનોલોજીકલ અને ટ્રાન્સફોર્મેશન, કે ભાઈ ટેકનોલોજીકલ અત્યારે જે પણ અપડેટ્સ છે એ પણ તમે જોઈ શકો, શું ડેવલપમેન્ટ થયું છે એ જોઈ શકો. ડેવલપમેન્ટ પ્રોસેસ પર કોઈ પણ વસ્તુ પૂછાય છે તેમાં ટેકનોલોજીનો રોલ શું છે, ઈ ગવર્નન્સની માની લો આપણે વાત કરેલી લેક્ચરમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશન વાળામાં, તો ઈ ગવર્નન્સ અને ટેકનોલોજી એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે, આ તમામ બાબતો જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની થાય. ટ્રાન્સફોર્મેશન, કોઈ બદલાવ આવી રહ્યો છે, સોસાયટીમાં બદલાવ આવી રહ્યો છે, રાજકીય પરિસ્થિતિમાં બદલાવ આવી રહ્યો છે, તો એ ટ્રાન્સફોર્મેશનવાળી મુદ્દો પણ તમે એમાં ઇન્ક્લુડ કરી શકો છો. પછી આર્સ એના માટે છે તો રૂરલ, રિજિયનલ અને રીઝન્સ, કે ભાઈ કોઈ પણ વાત છે, કોઈ પણ સુધારો છે, કોઈ પણ નવી યોજના વિશે આપણને પૂછાઈ ગયો, તો ભારતનો મોટાભાગની જે વસ્તી છે એ ગામડામાં રહે છે, તો રૂરલ એરિયામાં રહે છે, તો રૂરલમાં એની શું અસરો હોય એના વિશે વાત કરી શકીએ. રિજિયનલ એટલે પ્રાદેશિક લેવલ પર એની શું અસર થાય. રીઝન્સ, કોઈ પણ વસ્તુ થવા પાછળના કારણ, તો આરથી આપણને આ 3 મુદ્દા તો મળી જ જાય છે. એના પછી મેં અહીંયા લખ્યું છે કે યુ, દેટ મીન્સ અર્બનાઇઝેશન. તો ભાઈ કોઈ પણ ટોપિક હોય તો એને અર્બન સાથે કઈ રીતે લેવા દેવા છે, અર્બનાઇઝેશનને એનાથી શું અસરો થશે, અર્બનાઇઝેશન થવાથી એ મુદ્દા પર શું અસર થઈ, તો આ તમામ બાબતો આપણે ત્યાં જોઈ શકીએ છીએ. એમ સ્ટેન્ડ્સ ફોર મોડર્નાઇઝેશન, માઇગ્રેશન એન્ડ મેડિકલ. તો એમથી આપણને 3 શબ્દો મળશે કે ભાઈ આપણે આધુનિકીકરણ વિશે વાત કરી શકીએ, માઇગ્રેશનના ટોપિક પર પણ વાત કરી શકીએ, મેડિકલ રીઝન્સ હોય, મેડિકલ કોઈ પણ એની અસર હોય તો એ પણ આપણે વાત કરી શકીએ. તો મિત્રો કહેવાનો અહીંયા ભાવાર્થ એટલો થયો કે ડાયમેન્શન્સથી આપણને શું હેલ્પ થાય. તો કોઈ પણ તમારો એસે હોય, અહીંયા આમ તમે જોવા જાઓ તો મેઇનલી 1 2 3 4 5 6 7 8 8 ડાયમેન્શન જોવા મળે છે. અને સબ ટોપિકની રીતે જોવા જાઓ તો 3 ને 2 5 ને 4 9 11 13 16 17 18 19 ને 20. સબ ટોપિક્સની રીતે જોવા જાઓ તો 20 ડાયમેન્શન છે. આઈ ડેમ ટેલ યુ કે તમે કોઈ પણ એસેમાં જો 50 માર્ક્સનો એસે પૂછાય છે અને એમાં તમે અલગ અલગ 10 ડાયમેન્શનની વાત કરી છે અને એને વ્યવસ્થિત રીતે જસ્ટિફાય કર્યા છે, તો મિત્રો તમને સારામાં સારા માર્ક્સ મેળવવાનો ચાન્સ ત્યાં છે જ, કારણ કે તમે અલગ અલગ 10 ડાયમેન્શનની ત્યાં વાત કરી રહ્યા છો. એટલા માટે આપણો મીન્સમાં જે લેંગ્વેજમાં એસે પૂછાય છે એમાં તમે ખાલી 4 થી 5 ડાયમેન્શનને પણ સારી રીતે વર્ણન કરો છો તો પણ તમારા 12-13 માર્ક્સની આજુબાજુ માર્ક્સ આવવાનો ચાન્સીસ એકદમ વધારે છે. એટલે ડાયમેન્શન જે છે એ તમને ખૂબ જ હેલ્પ કરે છે. શું કરવાનું, તો એસેનું પેપર હોય તો રફ વર્કની જગ્યા હોય ત્યાં સ્પેક્ટ્રમ લખી દેવાનું, આટલા શબ્દો લખી દેવાના, તમને જે રીતે યાદ રહેતું હોય એ રીતે. ટાઇટલ જોવાનું અને ટાઇટલ પરથી આમાંથી કોઈ પણ 8-10 ડાયમેન્શન તો ઇઝીલી એને લાગુ પડશે જ, અને એ તમે લગાવશો તો તમારો એસે ફ્રેમ કરવાની જે આખી બાબત છે કે તમારું જે પ્રશ્ન છે કે ભાઈ બોડી પાર્ટમાં હું શું લખું, તો તમે અલગ અલગ અસરો, પ્રોબ્લેમ્સ કેમ છે, એનું સોલ્યુશન અને છેલ્લે વે ફોરવર્ડ, આટલું આપશો એટલે તમારા એસેમાં 4 ચાંદ લાગવાના છે, એટલે લાગવાના જ છે. એટલે આ બાબત પણ તમને વ્યવસ્થિત રીતે ખબર હોવી જોઈએ, કારણ કે તમે ક્યારે પ્રોબ્લેમ અને સોલ્યુશન પર આવી શકશો, પહેલાં તમે અલગ અલગ જે ડાયમેન્શન્સ છે એના પર અસર શું થાય છે, એ અસર થવાથી કઈ સમસ્યાઓ ઊભી થઈ અથવા તો કયા પોઝિટિવ પાસા ત્યાંથી મળ્યા, આ બધી બાબતો તમને એના પરથી જાણવા મળશે. એટલા માટે આપણે આ ડાયમેન્શન્સવાળો જે ઉપયોગ છે એ કરી શકીએ છીએ. અહીંયા હું એવું નથી કહેતો બિલકુલ કે આ ડાયમેન્શનનો ઉપયોગ કરો તો જ તમારા માર્ક્સ આવે. ફરીથી સાંભળજો, પણ આ એક જરિયો છે જેનાથી ઇઝીલી સારા માર્ક્સ મેળવી શકાય, જેનો મેં અત્યાર સુધીમાં યુઝ કર્યો છે. આઈ ડોન્ટ ટેલ કે તમારે આ જ કરવું જોઈએ, પણ આ તમારા માટે મદદરૂપ થઈ શકે છે. તો ડાયમેન્શનની વાત કર્યા પછી આપણે આગળ વધીએ.
એક એક્ઝામ્પલ જોઈએ અથવા તો થીમ્સ જોઈએ. અલગ અલગ એક્ઝામ્પલ તો ન કહી શકાય, પણ આપણે અલગ અલગ થીમની વાત કરીએ તો કઈ કઈ થીમ્સ એસે માટે તૈયાર કરવી જોઈએ. પહેલાં તમારા મગજમાં જો 10-15 અલગ અલગ વિષયો હશે અને એના વિશેની માહિતી હશે તો આઈ ડેમ ટેલ યુ કે તમારા માર્ક્સ આવશે જ. કારણ કે કોઈ પણ ટાઇટલ હોય, 5 મુદ્દા તો એની સાથે કોઈ ના કોઈ રીતે રિલેટેડ હશે જ. પહેલું આપણે લઈએ કે વિમેન. બીજું લઈએ કે ચિલ્ડ્રન. ઓલ્ડ એજ પીપલ, ફિઝિકલી હેન્ડીકેપ જે હોય છે, દિવ્યાંગ આપણે જેને કહીએ છીએ, પીએચ કેન્ડિડેટ્સ. એના સિવાય આપણે વાત કરીએ તો અત્યારનો સળગતો મુદ્દો એન્વાયરમેન્ટ, ઇકોલોજી, ઇન્ડિયન પોલિટિકલ સિસ્ટમ. એટલે અહીંયા આપણે કોઈ પોલિટિકલ પાર્ટીની વાત નથી કરવાના, આપણું જે પણ અત્યારનું માળખું છે એની વાત છે. એના સિવાય ટેકનોલોજી. આ બહુ બ્રોડર પોઈન્ટ હું અહીંયા તમને આપી રહ્યો છું. આની અંદર સબ થીમ ઘણી બધી હોઈ શકે છે કે ભાઈ ટેકનોલોજીમાં જેમ આપણે વાત કરીએ તો અત્યારે સૌથી વધારે ચર્ચામાં અને પ્રશ્નો જ્યાંથી પૂછાય છે સ્પેસ. આ વખતની વાત કરીએ તો મેડિકલ બાબતે આપણે જે પણ અત્યાર સુધીમાં ડેવલપમેન્ટ કર્યું છે તો એ પ્રશ્નો તમને ત્યાંથી પૂછાઈ શકે. કારણ કે કોવિડ-19ની પરિસ્થિતિ છેલ્લા 7-8 મહિનાથી જે છે એ પૂરા વિશ્વમાં પ્રિવેલન્ટ છે. તો એના ઉપરથી તમે સમજી શકો કે એના લગતા પ્રશ્નો આવે. તો અહીંયા મેં તમને વેરિયસ થીમ્સના અમુક ઉદાહરણ આપ્યા છે. એક લેવી હોય તો સોશિયલ ઇશ્યુઝ અથવા તો એને લગતું સોશિયલ જસ્ટિસ, સામાજિક ન્યાય, સમાજના જે અત્યારે પ્રોબ્લેમ છે, સામાજિક જે દૂષણો છે એ. તો આ અલગ અલગ થીમ થઈ. હવે તમારે શું કરવાનું છે? એસે માટેનું જે મટીરિયલ ભેગું કરવું છે તો એના માટે શું કરવાનું? માની લો કે એક થીમ અહીંયા તમારી જોડે છે વિમેન. એક થીમ તમને મળી કે વિમેન. હવે વિમેનવાળી થીમમાં તમારે કઈ બાબતો જોવી જોઈએ? તો પહેલાં તો તમારે એને લગતા ફેક્ટ્સ જે પણ છે એ કલેક્ટ કરવા. માની લો કે વિમેનમાં આપણે જોઈએ તો કે લિટરસી રેશિયો અત્યારે કેટલો છે એ જોઈ શકાય. એમાં ફરી કેટેગરી ઇન્ડિયામાં કેટલો, ગુજરાતમાં કેટલો. બીજું એમ્પ્લોયમેન્ટમાં અત્યારે જોવા જઈએ રોજગારની અંદર તો મહિલાઓનો ફાળો કેટલો છે તો આ વસ્તુ જોઈ શકાય. હવે તમારી જોડે આ ડેટા આવી ગયો પછી આપણે સેક્સ રેશિયો જોઈ શકીએ અને અત્યાર સુધીમાં કેટલો બદલાયો, એની અંદર શું સુધારો થયો, તો આ વિમેનને લગતી આપણને માહિતી મળી. એના પછી આપણે શું જોવાનું તો કે ભાઈ વિમેનને લગતા અત્યારે પ્રોબ્લેમ્સ શું છે. તો એક આપણે વાત કરીએ કે ભાઈ અસમાનતા જોવા મળે છે, જેન્ડર પેરિટી આપણને જોવા મળતી નથી, તો એક એ મુદ્દો થયો. બીજું શિક્ષણનું સ્તર આજે પણ મહિલાઓમાં ઓછું જોવા મળે છે. પોલિટિકલ રિપ્રેઝન્ટેશન પણ મહિલાઓનું એટલું નથી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અત્યારે 33% અનામતની વાત પંચાયતી રાજમાં કરેલી છે. તે છતાં પણ ઘણીવાર પતિ પંચાયત જે છે, પુરુષ પ્રધાન સમાજની અસર છે એ આજે પણ આપણને જોવા મળે છે. એના સિવાય પ્રોબ્લેમ્સમાં ઘરેલું હિંસાના જે બનાવો છે એ પણ આપણને જોવા મળે છે. પછી સામાજિક દ્રષ્ટિએ આજે પણ મહિલાઓનું સ્તર થોડુંક નબળું છે. તો આ બધા એના પ્રોબ્લેમ્સ થયા. એને લગતા સોલ્યુશન્સની વાત કરીએ તો પહેલાં તો આપણે એક જ બાબત પર જવાનું કે ભાઈ ગવર્મેન્ટે કયા સોલ્યુશન્સની વાત કરી છે. ગવર્મેન્ટે કોઈ સ્કીમ બનાવી છે, ગવર્મેન્ટે કોઈ કાયદો બનાવ્યો, ગવર્મેન્ટે કોઈ બાબતને જે માની લો કે ટ્રિપલ તલાકની વાત હતી તો એને આપણે રદ કરી. તો આ ગવર્મેન્ટે શું સ્ટેપ્સ લીધા છે એની વાત કરવાની. સ્ટેપ્સની વાત કર્યા પછી ગવર્મેન્ટે કઈ યોજનાઓ બનાવી છે એની વાત કરવાની. આ બધું જ જોયા પછી આપણા તરફથી આપણે કયા સોલ્યુશન આપી શકીએ છીએ અથવા તો વે ફોરવર્ડ શું હોઈ શકે. તો અહીંયા મેં તમને વિમેનના ટોપિકની વાત કરી કે ભાઈ વિમેન વિશે આપણને જો પૂછાય તો આટલી બાબતો આપણને વિમેન વિશે ખબર હોવી જોઈએ. ખાલી વિમેન વિશે પૂછાય તો જ નહીં, પણ વિમેનનો તમે એક તૈયાર કરી નાખી કે ભાઈ એક થીમ છે વિમેન, તો મહિલાને લગતી તમામે તમામ બાબતો અહીંયા આવી જવી જોઈએ. એના પછી અહીંયા મેં બીજું લખ્યું છે જો ચિલ્ડ્રન, તો ચિલ્ડ્રન માટે ભાઈ
પહેલું જ આપણે જોઈ લે તો પોસ્કો એક્ટ છે, પછી ચિલ્ડ્રનના માટે અત્યારે રાઇટ ટુ એજ્યુકેશન છે RT, એના પછી આપણે જોઈએ તો ચિલ્ડ્રનમાં જે છે યુનિસેફ શું કાર્યો કરી રહી છે, બાળકો માટે સરકારે શું યોજનાઓ બનાવી છે, બાળકો કેમ વલ્નરેબલ છે, અત્યારે સંવેદનશીલમાં કેમ બાળકો આવે છે, માઇગ્રેશનની બાળકો ઉપર શું અસર થાય, ક્લાઇમેટ ચેન્જથી બાળકો ઉપર શું અસર થાય. તો અહીંયા તમે ચિલ્ડ્રનના ટોપિકમાં એકદમ બધા જ ડાયમેન્શનથી એટલે કે 360 ડાયમેન્શનથી તમે ચિલ્ડ્રનનું મટીરિયલ ભેગું કરી લીધું, તમારા માઇન્ડમાં એનો ડેટા ફિક્સ થઈ ગયો કે અત્યારે ભાઈ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો આટલો જોવા મળે છે, અર્લી ડ્રોપ આઉટ રેશિયો તમને આટલો જોવા મળે છે, પ્રથમનો રિપોર્ટ તમે જોઈ લીધો કે પ્રથમ NGO શું કહે છે અત્યારે બાળકોના જે શૈક્ષણિક સ્તર ઉપર. તો આવા વેરિયસ થીમ ઉપર વેરિયસ ફેક્ટ્સ, ફાઇન્ડિંગ, પ્રોબ્લેમ અને સોલ્યુશન અને ગવર્મેન્ટની સ્કીમ આટલી બાબતોનો તમે સારી રીતે જો અભ્યાસ કર્યો હોય તો તમે કોઈ પણ એસે સારી રીતે લખી જ શકશો. આઈ ગેરંટી ઇટ. તમે પછી ડાયમેન્શનનો તમારે જે રીતે ઉપયોગ કરવો એ રીતે કરો, તમારે જે રીતે એસેને મઠારો એ રીતે મઠારો, એની સાથે કોઈ મતલબ નથી. પણ એટલું તો ચોક્કસ કહી શકું કે ફક્ત ને ફક્ત આવી 10 અલગ અલગ થીમ પર જો તમે માહિતી ભેગી કરી છે અને તમારી પાસે પ્રોપર ડેટા, પ્રોપર ફાઇન્ડિંગ, પ્રોપર એનાલિસિસ છે તો તમે એનો ઉપયોગ કરીને કોઈ પણ એસેને બહુ જ સારી રીતે લખી શકો છો. તો આ એક બાબત હતી વેરિયસ થીમ્સ, તો એની મેં ચર્ચા કરી. આ રીતે તો અહીંયા ઘણી થીમ છે, આપણે એસેના જ લેક્ચર્સ લેવા હોય તો ઓછામાં ઓછા 10 લેક્ચર બની શકે, પણ અહીંયા આપણે વોલસમ અભ્યાસ કરીએ છીએ કે ઓવરવ્યૂથી કે એસેમાં કઈ બાબતો કરવી જોઈએ, કઈ બાબતો આપણે ભેગી કરવી જોઈએ, કઈ બાબતો આપણને ખબર જ હોવી જોઈએ. હવે બીજી મિત્રો વાત કરું કે અહીંયા મેં થીમ્સની વાત કરી. કેટલાક મિત્રોને એવું હશે કે આનાથી એસેમાં જ ફાયદો થાય, એના માટે આટલું બધું કામ કરવાનું. મિત્રો, તમે એસે માટે કદાચ 10 કે 15 થીમ પર કામ કર્યું હશે તો તમારા જનરલ સ્ટડીઝના 50 થી 70% પ્રશ્નોના જવાબો તમારી જોડે હશે. ખાસ કરીને કરંટ અફેર્સના, GS2ની વાત કરો તો આ બધા જ જવાબો તમારી પાસે એકદમ સરળતાથી હશે, કારણ કે તમે અલગ અલગ 10 થીમ પર કામ કર્યું છે. ધેટ મીન્સ કે તમે અલગ અલગ 10 વિષયની યોજનાઓ ઉપર કામ કર્યું છે, એને લગતા અત્યારે પ્રશ્નો શું છે એની ઉપર કામ કર્યું છે, એને લગતા અત્યારે પ્રશ્નોનું સમાધાન શું છે એની ઉપર કામ કર્યું છે. અને આ બધી બાબતો પર તમે જો કામ કર્યું છે પર્ટિક્યુલર રીતે તો તમારા જનરલ સ્ટડીઝના જે 50% જેટલા જે ક્વેશ્ચન છે, લગભગ 50% જેટલા, એના તો જવાબો તમે સરળતાથી કરી જ શકશો. તો આ કામ તમને બંને રીતે કોસ્ટ બેનિફિટ આપશે. લેંગ્વેજના પેપરનો એસે લખવામાં, એસેનું પેપર જે છે એના માટે પણ, અને જનરલ સ્ટડીઝના જે પ્રશ્નો છે એના જવાબો માટે પણ તમને આ જે ફંડા છે એ ત્યાં કામમાં આવશે. હવે આટલું જોઈ લીધા પછી આપણે નેક્સ્ટ જોઈએ કે જ્યારે એસે લખતા હોય ત્યારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. અત્યાર સુધીમાં આપણે શું જોયું તો એસે કયા પ્રકારના હોય, કોમ્પિટિટિવમાં કયા પ્રકારના એસે પૂછાય છે, એસેનું ફ્રેમિંગ કઈ રીતે કરી શકાય, એસેમાં શું હોઈ શકે, ડાયમેન્શન કયા કયા યુઝ કરાય, કઈ કઈ થીમ્સ ઉપર આપણે કામ કરવું જોઈએ, આટલી બાબતોની આપણે ચર્ચા કરી. આના પછી અહીંયા કેટલીક ટિપ્સ છે જે મેં જાતે અનુભવી છે, ક્યાંકથી વાંચી છે, ક્યાંકથી સારી લાગી તો એને પણ અહીંયા ઇન્ક્લુડ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો એ ટિપ્સની આપણે ચર્ચા કરીએ. તો પહેલી છે કે ઇન્ટ્રોડક્શન શુડ બી એટ્રેક્ટિવ, બેલેન્સ્ડ એન્ડ ઇન્ક્લુસિવ. એટ્રેક્ટિવ તમે બધા જ કરતા હશો, નો ડાઉટ એટ ઓલ. બેલેન્સ્ડ એન્ડ ઇન્ક્લુસિવ આ બંને શબ્દો મિત્રો બહુ જ અગત્યના છે. તમે કોઈ પણ ઇન્ટ્રોડક્શન લખો છો એ બિલકુલ બેલેન્સ વેમાં હોવી જોઈએ. તમે એકદમ કટ્ટરપંથી છો, તમારા વિચારો એકદમ જે પેલા કહેવાય કે ક્રોધિત પ્રકારના અથવા તો વિદ્રોહી પ્રકારના, એવો ઇન્ટ્રોડક્શન પાર્ટમાં ક્યાંય દેખાવું ન જોઈએ. ઇન્ક્લુસિવ, સમાવેશી હોવું જોઈએ. તમે જે ટાઇટલના અનુસંધાનમાં ઇન્ટ્રોડક્શન લખી રહ્યા છો એ ઇન્ક્લુસિવ હોવું જોઈએ. એક્સક્લુસિવ બને ત્યાં સુધી કોઈ પણ મુદ્દા ઉપર જવાનું નથી. અન્ટિલ એન્ડ અનલેસ તમારે શીર્ષક મુજબ તમારે કોઈ પણ સ્ટેન્ડ લેવાનું ન થાય ત્યાં સુધી એ રીતે તમારે કંઈ પણ કરવાનું નથી. એના પછી છે યુ કેન યુઝ ધ કેસ સ્ટડી, શોર્ટ સ્ટોરી, ઇન્સિડન્ટ એટસેટ્રા વિચ કેન ડેપિક્ટ ધ આઈડિયા ઇઝીલી. તો તમે કોઈ પણ કેસ સ્ટડી છે એનો ઉપયોગ કરી શકો છો. એના સિવાય કોઈ શોર્ટ સ્ટોરી છે, ઇન્સિડન્ટ, જે રીતે આપણે ઇન્ટ્રોડક્શન વાળામાં વાત કરી તો એને તમે ત્યાં ઉપયોગમાં લઈ શકો છો. એના સિવાય
ફ્લો જે છે તમારો એ મેન્ટેન થવું જોઈએ આખા એસેમાં, કે ભાઈ તમે જે પણ બાબત લખી રહ્યા છો તો એમાં પહેલાં માની લો કે તમે કોઈ પ્રોબ્લેમની વાત કરી હોય અને છેક એન્ડ પાર્ટમાં એનું સોલ્યુશન આવે તો એવું ન થવું જોઈએ. માની લો કે તમે કોઈ સામાજિક અસરની વાત કરી, રાજકીય અસરની વાત કરી અને પાછી રાજકીય અસરની વાત થઈ ગયા પછી પાછી તમે સામાજિક અસરમાં લાવો અને પછી એમાં ભૌગોલિક મિક્સ થઈ જાય, તો આ રીતનું જે મેશઅપ જે છે એ ન થવું જોઈએ, એની ધ્યાન રાખવાની રહેશે. અને જે પણ તમે લખો એ સિક્વન્શિયલ મેનરમાં અને એરેન્જમેન્ટ ટુ ધી એક્સટેન્ટ પોસિબલ, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી એ રીતે લખવું ખૂબ અગત્યનું છે. એના પછી છે ફ્લો કેન બી નોન ટુ અનનોન, એટલે તમે જે બાબતોથી પરિચિત છો અથવા તો જે બિલકુલ આમ ફેમસ ફેક્ટ છે એની તમે પહેલાં વાત કરી શકો છો કે જે બધા માટે નોન છે, અને પછી તમે ધીરે ધીરે ત્યાંથી અનનોન ફેક્ટ્સ ઉપર જઈ શકો. આમાં પણ એવું જ કે પહેલાં સરળ બાબતો પર વાત કરવાની છે અને પછી કોમ્પ્લેક્સ બાબતો છે એની તરફ આગળ વધવાનું છે. એકદમ કોમ્પ્લેક્સ બાબતો ઉપર જતું રહેવાનું નથી. એટલે સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ અને નોન ટુ અનનોન, આ ફ્લો પણ મેન્ટેન થવો જરૂરી છે. પછી છે કે ઇન્ક્લુસિવ હોવું જોઈએ એસે, કે જેમાં મેક્સિમમ ડાયમેન્શન હોય અને અપ્રોચ પણ કેવો હોય, હોલિસ્ટિક, કે ભાઈ એમાં વિમેનની વાત કરી હોય, ચિલ્ડ્રનની વાત કરી હોય, ફિઝિકલી હેન્ડીકેપ દિવ્યાંગ લોકો છે એમની વાત કરી હોય, ઓલ્ડ એજ પીપલની પણ વાત કરી હોય, એજ્યુકેટેડ, અનએજ્યુકેટેડ, દેટ મીન્સ કે તમામ વર્ગને આપણે આવરી લીધો હોય એ રીતનું ઇન્ક્લુસિવનેસ જે છે એ આપણા નિબંધમાં દેખાવી જોઈએ. પછી છે કે તમારું જે પણ લખાણ છે એમાં ડેમોક્રેટિક રાઇટિંગ હોવું જોઈએ, કારણ કે આપણે છેલ્લે તો ડેમોક્રેટિક કન્ટ્રીમાં રહીએ છીએ, ડેમોક્રેટિક સેટઅપમાં રહીએ છીએ કે જ્યાં આપણું જે લખાણ છે એ પણ ડેમોક્રેટિક બિલકુલ હોવું જોઈએ. પછી જે મોડરેટ પણ આપણે રહેવાનું છે, બિલકુલ બેલેન્સ અને ઓપ્ટિમિસ્ટિક રહેવાનું છે આપણા લખાણમાં, કે આપણા લખાણમાં આશાવાદ દેખાવો જોઈએ, કે આપણે વધારેમાં વધારે સોલ્યુશન્સ આપવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે એવું ક્યાંય દર્શાવવાનું નથી કે બસ હવે તો બધું પૂરું થઈ ગયું અને આ પ્રોબ્લેમ પછી તો કંઈ નહીં થાય. આ પ્રકારની જે બાબત છે એ નથી કરવાની, અવોઇડ કરવાનું છે. અને આશાવાદી લખાણ જે છે એ આપણું રાઇટિંગમાં રિફ્લેક્ટ થવું જોઈએ. પેસિમિસ્ટિક મિત્રો નથી બનવાનું, એરોગન્ટ તો બિલકુલ નહીં, એગ્રેસિવ નહીં, એક્સ્ટ્રીમિસ્ટ નહીં, અને ઓવર ક્રિટિકલ અથવા તો રિવોલ્યુશનરી જે વસ્તુ છે એ તમારા રાઇટિંગમાં ક્યાંય ન હોવી જોઈએ. આ બાબતનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. જે રીતે મેં પહેલાં પણ વાત કરી કે બેલેન્સ રહેવાનું છે, વિદ્રોહી પ્રકારના જે વિચારો છે એવા આપણા ક્યાંય ન હોવા જોઈએ, અગ્રેશન પણ કોઈ જગ્યાએ ન દેખાવું જોઈએ. તો આ બધી બાબતોનું આપણે ધ્યાન રાખવાનું છે, કારણ કે એન્ડ ઓફ ધી ડે આપણે સિવિલ સર્વન્ટ બનવા જઈ રહ્યા છે, સિવિલ સર્વિસીસમાં જવાના છીએ, તો ત્યાં એક પક્ષીય જે નિર્ણયો છે એ પણ નથી ચાલવાના, ત્યાં આપણું જે એકદમ એરોગન્સ બિહેવિયર છે એ પણ નથી ચાલવાનું, અને આપણા એક પ્રકારની એક્સ્ટ્રીમિસ્ટ થોટ પ્રોસેસ છે એ ત્યાં પણ નથી ચાલવાની. તો પછી આપણા રાઇટિંગમાં પણ એ વસ્તુ ન જ હોવી જોઈએ. ઓલવેઝ કીપ ઇન માઇન્ડ દેટ થિંગ્સ કેન બી ચેન્જ ગ્રેજ્યુઅલી એન્ડ નોટ ધ ઓવરનાઇટ. કોઈ પણ સુધારો જે છે એ થવા માટે ગ્રેજ્યુઅલ જ થશે. એકદમ એક જ રાતમાં કોઈ એમ કે ના બધું બદલાઈ ગયું, તો એ રીતે થવું શક્ય નથી. તો આ જે બાબત છે એને બધાએ ધ્યાનમાં રાખવાની છે. પછી જે રિફોર્મ્સ આર ધ કન્ટિન્યુઅસ એન્ડ મોસ્ટલી ટાઈમ ટેકિંગ પ્રોસેસ, એટલે કોઈ પણ સુધારા જે છે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, સતત ચાલતી અને ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે. એટલે આ જે છે એ આપણા રાઇટિંગમાં રિફ્લેક્ટ થવું જોઈએ કે ભાઈ તમે એ બાબતથી જ્ઞાત છો કે કોઈ પણ વસ્તુ સડન થઈ જવી શક્ય નથી, કોઈ પણ વસ્તુની અંદર સમય લાગે એ બહુ નેચરલ વસ્તુ છે. રિફોર્મ્સ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, સતત ચાલતી, અને બદલાવ જે છે એ થતો જ રહેશે. તો આ બધી બાબતો જે છે એ રિફ્લેક્ટ થવી જરૂરી છે. પછી જે અવોઇડ બિંગ મોર આઈડિયાલિસ્ટિક એન્ડ ટ્રાઇંગ ટુ હેવ પ્રેક્ટિકલ અપ્રોચ, એટલે બહુ આદર્શવાદ તરફ નથી જવાનું, બહુ યુટોપિયન ટાઈપ ઓફ રાઇટિંગમાં નથી જવાનું. આઈડિયાલિસ્ટિકની સાથે સાથે પ્રેક્ટિકલ અપ્રોચ હોવો પણ એટલો જ જરૂરી છે. એકદમ 0-0 બધું થઈ જશે એ પ્રકારની વાત ક્યાંય રિફ્લેક્ટ થવી જોઈએ નહીં. અને કન્ક્લુડ જે આપણે કરીએ છીએ એમાં પોઝિટિવ આઉટલુક હોવો ખૂબ જરૂરી છે. અને જે પણ તમે કોર્સ ઓફ એક્શન આપો છો કે વે ફોરવર્ડ આપો છો અથવા તો પર્સનલ કમેન્ટ કરો છો, એની અંદર ખાસ કરીને પોઝિટિવ આઉટલુક જે છે એ રિફ્લેક્ટ થવો ખૂબ જરૂરી છે. તો આટલી બાબતો જે છે એ એસે લખવાની અંદર તમારે ખૂબ જ ધ્યાનમાં લેવાની છે કે ભાઈ આ ટિપ્સ જે છે એ તમને ઉપયોગી થઈ શકે છે. ફરીથી કહી દો મિત્રો, જે પણ આજે આપણે ચર્ચા કરી કે કઈ રીતે ફ્રેમ કરો એસે, કયા ડાયમેન્શન યુઝ કરવા, અને આ જે પણ ટિપ્સ જે મને લાગે છે કે ભાઈ આ તો ધ્યાનમાં રાખવી જ જોઈએ,
આનો તમે ઉપયોગ કરશો તો એટલી તો મને આશા છે જ કે તમારા સારામાં સારા માર્ક્સ એસે રાઇટિંગમાં તમને મળશે. પછી ગુજરાતીનું પેપર હોય, ઇંગ્લિશનું હોય કે પછી એસેનું ડેડિકેટેડ પેપર હોય, બોથ ડીવાયએસઓમાં પણ, જીપીએસસી ક્લાસ 1-2માં પણ અને આગળ પણ જેટલી પણ મેન્સની પરીક્ષા આવશે, જ્યાં જ્યાં એસે રાઇટિંગ મિત્રો આવશે ત્યાં તમને આ લેક્ચર જે છે એ મને એટલી સંપૂર્ણ આશા છે કે તમને હેલ્પફુલ થશે. આ સિવાય વાત કરું તો ફરી એકવાર જીપીએસસી ક્લાસ 1-2 મેન્સ અને ડીવાયએસઓ મેન્સ માટે આત્મનિર્માણ સંસ્થાએ ડેડિકેટેડ કોર્સ લોન્ચ કરેલો છે, જેમાં યશ મોદી સર તમારી સાથે 1000 જેટલા પ્રશ્નોની અલગ અલગ ડાયમેન્શનના, કે પછી ઇકોનોમી હોય કે પોલિટી હોય કે પછી સોશિયલ ઇશ્યુઝ હોય કે એન્વાયરમેન્ટ હોય, તેવી અલગ અલગ બાબતોની તમારા સાથે વિગતવારે ચર્ચા કરતા હોય છે. એની સિરીઝ અત્યારે હાલ ચાલી રહી છે. એના સિવાય વાત કરું તો પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, પંચાયતી રાજ છે, એથિક્સ છે, આનો ડેડિકેટેડ કોર્સ જે છે એ પણ આપણી એપ્લિકેશન પર અવેલેબલ છે. તો મેન્સનું જે આખું ઇન્ક્લુસિવ પેકેજ છે એ નજીવી કિંમતે અવેલેબલ છે, તો એનો મહત્તમ તમે લાભ લો. અને સારામાં સારી બાબત એ છે કે ઘરે બેઠા કોઈ જગ્યાએ ગયા વગર તમને મટીરિયલ પણ મળે છે, લેક્ચર્સ પણ મળે છે, જેનાથી તમે તમારું જે સ્ટડી છે, તમે તમારી જે તૈયારી છે એને ખૂબ સારી રીતે કરી શકો છો અને અલગ અલગ ફેકલ્ટીઝનો તમે લાભ લઈ શકો છો. એની સાથે ખાસ કહેવાની બાબત એ છે કે આત્મનિર્માણ સંસ્થામાં જેટલા પણ ફેકલ્ટીઝ છે એ ક્યાંક ને ક્યાંક એ લોકો એસ્પિરન્ટ્સ રહ્યા છે અને નવી જે સિસ્ટમ છે એનાથી ખૂબ જ્ઞાત છે. નવા ટ્રેન્ડમાં પણ એમણે ખુદે એક્ઝામ્સ આપી છે. એટલે આ જે બાબતો છે તમારા માટે ખૂબ હેલ્પફુલ છે, કારણ કે તમને આઉટડેટેડ મટીરિયલ નહીં મળે, આઉટડેટેડ ડેટા પણ નહીં મળે, આઉટડેટેડ લેક્ચર્સ પણ નહીં મળે કે ભાઈ જે આજથી 10 વર્ષ પહેલાંની એક્ઝામ પેટર્ન હતી ને એના રિલેશનમાં જે વાત થતી હતી, તો એ પ્રકારની આઉટડેટેડ માહિતી અહીંયાથી તમને નહીં મળે. અહીંયાથી તમને અત્યારના સમયની સાથે સાંપ્રત જે બાબત છે એ તમને જાણવા મળશે. તો આ તમામ બાબતોનો મેક્સિમમ બને એટલો તમે બેનિફિટ લો. મારો કોર્સ આના સિવાય પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો જે છે એ લોન્ચ થયેલો છે ઓલરેડી એપ્લિકેશન પર, તો તમે ત્યાં જઈને જાહેર વહીવટનો કોર્સ જે છે એ તમે ત્યાં એના ડેમો લેક્ચર્સ પણ અવેલેબલ છે અને આખો કોર્સ પણ લેવો હોય તો એ પણ એકદમ નજીવી કિંમતે અવેલેબલ છે, જેનો તમે લાભ લઈ શકો છો. તો આ તમામ બાબતો જે છે એને તમે એપ્લિકેશન પર જઈને એકવાર વિઝિટ કરશો અને એ એપ્લિકેશનમાં જઈને તમને અલગ અલગ જે કોર્સિસ છે એ જોવા મળશે. તમામના ડેમો લેક્ચર્સ પણ તમને ત્યાં જોવા મળશે. યુટ્યુબ પર આપણી આત્મનિર્માણની ચેનલ છે, તો યુટ્યુબ પર પણ તમને ઘણા બધા ફ્રી સેશન ત્યાં અવેલેબલ છે. તો એ ફ્રી લેક્ચર્સનો બને ત્યાં સુધી એકવાર એટલું ચેક કરવા માટે કે ખરેખર આ સંસ્થા જે કહે છે એવું કામ કરી રહી છે, એ ફેકલ્ટીઝ આપણને શું નવું આપી રહી છે, બીજાની કમ્પેરિઝનમાં શું સારું આપણને અહીંયાથી મળી શકે છે, એ કમ્પેરિઝન માટે પણ તમે જોઈ શકો છો. અને કમ્પેરિઝનની સાથે આપણને એક તો લાભ થવાનો છે કે ભલે આપણે કમ્પેરિઝન કરવા જોઈએ પણ ત્યાંથી તમને એક નવી બાબત, નવો ટોપિક, નવી ઇન્ફોર્મેશન નવા અપ્રોચથી જાણવા મળશે. તો આ ફાયદો તો આપણને એન્ડ ઓફ ધી ડે થવાનો જ છે. તો આ એસે રાઇટિંગનું જે સેશન છે એનો તમે પણ મહત્તમ લાભ લેજો, તમારા મિત્રો છે એમની સાથે પણ શેર કરજો, તો એ લોકો એસે રાઇટિંગની અંદર સારામાં સારા માર્ક્સ મેળવે. અહીંયા અમારો હેતુ એ નથી કે તમે આ સેશન માટે થઈને તમે કોઈ કોર્સ જ પરચેસ કરશો અથવા તો તમે કોઈ કોર્સની અંદર જોડાશો, બિલકુલ નહીં. તમે આ સેશનને જોઈને તમને લાગશે કે હા ખરેખર હેલ્પફુલ છે અને આવા જ લેક્ચર્સ બીજા કોર્સિસમાં પણ હશે ને પછી તમે લેશો અને આનાથી તમારી એક્ઝામમાં તમને કોઈ પણ એક્ઝામમાં એસેમાં સારા માર્ક્સ મળશે, તો એ મારા માટે પર્ટિક્યુલરની આત્મનિર્માણ સંસ્થા માટે પણ એ સૌથી મોટી સક્સેસ હશે કે તમારા માર્ક્સ સારા આવ્યા અને તમારું ક્યાંક સિલેક્શન થયું, રાઈટ. તો આ નોટ સાથે આપણે આજનું જે આ સેશન છે એને અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ સો મચ એન્ડ હેવ અ ગુડ ટાઈમ.